આ દવા પીધા પછી માથું ભારે ભારે લાગે છે હો. દવાનો હું કામ ખોટો વાક કાઢશો? તું પહેલેથી જ માથા ભારે છો. આ ધીમે ધીમે આંગળીમાં વાગી જાહે. પછી વાસણ ને કપડા ધોવો ને પછી બળશે આંગળી. આઈ મારે થોડું કામ છે, આપ થોડાક બટેકા સુધારજો ને. હા તું જા હું આને સુધારી દઉં. આમે કયું ના બટેકા સુધારવા દીધા અને આ કરતા હું હોય છે, લઈ તો જાવ દે તો. रुको जरा सबर करो. આજે તમે મારી ઘરવાળીનું કેવું માનતા નથી એટલે કેસ મારા હાથમાં આવ્યો છે કે તમે સુધરી જાઓ. છેલ્લા અડધો કલાકથી હું તમને કહું છું કે સુધરી જાઓ. આજે નહીં સુધરો તો ક્યારે સુધરશો? સુધરી જાઓ. ઓય બટેટા સુધરી જાઓ ને. હાલો મેન્ટલ હોસ્પિટલ. बाय बाय टाटा गुड बाय. હેલો, તમને એવું ટાઈમ ટ્રાવેલ મશીન મળ્યું હોય જે 10 વર્ષ આગળ જઈ શકો અને 10 વર્ષ પાછળ જઈ શકો, તો તમે 10 વર્ષ આગળ જાઓ કે પાછળ જાઓ? હું તો 10 વર્ષ પાછળ જઈશ. 10 વર્ષ પાછળ કેમ? 10 વર્ષ પહેલા હું થયું તું? 10 વર્ષ પહેલા આપણી હગાઈ થઈ હતી. હા, ઈ હગાઈ હું પાછી જોવા માંગુ છું. 10 વર્ષ પાછળ જઈ અને મારા બાપા જે હીરાના કારખાને બેઠા ને ત્યાં આનો ભાઈ હોતે હીરા કહવા જાહે અને પાછા બે એક જ ઘંટીએ બેઠા છે અને મારા બાપા આના ભાઈને કહે કે મારે એક દીકરો છે અને તમારે એક બેન છે, તો આપણે બેયનું હગાઈનું ગોઠવવી. પછી ઈ બે અમારા બેયની હગાઈનું નક્કી કરશે. પણ મારે ઈ વાતનું ધ્યાન રાખવાનું છે કે આનો ભાઈ ઈ કારખાને બેહવા જાય ઈ પહેલા મારા બાપાને ઈ કારખાનેથી ઊભા કરી લેવાના છે. કાં તો હીરા જ બંધ કરાવી દેવાના છે. નથી ગમવા આપણે હીરા, ગમે ઈ થાય પણ ઈ બેને ભેગા તો થવા જ નહીં દઉં. ના બજેગા બાસ ન બજેગી બાંસુરી. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने. અયશ્વિન હાલત ફટાફટ દવાખાને જવું પડશે. કેમ હું છું? આ હાથેલ મોઢેન સાંભળે મળી જાવા. અરે એમાં કાંઈ ચિંતાની વાત નથી. આ દર 6 મહિને અને વર્ષે થાય જ. આ સ્ત્રીની એક રેગ્યુલર પ્રોસેસ કહેવાય. રેગ્યુલર પ્રોસેસ? હા, ઓલી નાગણ નથી દર વર્ષે ને વર્ષે કાસળી ઉતારતી. ठाकुर कापते गियो ठाकुर तो गियो